2495 માસર 6 બુધવાર તારીખ 11/12/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું તે શાસ્ત્રની ગાથા 96 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સરળ પ્રવચન નંબર 92. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાધાર. છન્નું ગાથા પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકાર. શું કહે છે? જો અહીંથી આવ્યું છે, ભાવ અને ભાવવાનપણાને લીધે અનેકપણું હોવા છતાં શું કહે છે? પ્રત્યેક પદાર્થ આત્મા પરમાણુ આદિ 6 દ્રવ્ય જો આ વસ્તુની સ્થિતિ વાસ્તવિક જ્ઞેય સ્વરૂપ શું છે અને જેવું છે તેવું જ્ઞેયનું સ્વરૂપ જ્ઞાનમાં આવે તો તે જ્ઞાન યથાર્થ કહેવામાં આવે. તો જ્ઞેયની વિપરીતતા જ્ઞેયમાં જેવું છે એવું ન જણાતા વિપરીત જણાય જ્ઞાનમાં, એ જ્ઞાન ઊંધું છે, ઉલટું છે, જ્ઞાનની દ્રષ્ટિમાં સવળાઈ આવી નથી. એથી જ્ઞેય નું સ્વરૂપ જેવું એનું પોતાનું છે તેવું જ્ઞાનમાં આવવું જોઈએ. કે છે કે જ્ઞેયનો સ્વભાવ દ્રવ્ય એ ભાવવાન છે અને સત્તા અસ્તિત્વ ગુણ એ ભાવ છે. જાણો, આ બધાની પરીક્ષા લેવાતી હોય ને 2-4 મહિને તો કઈ થાય કે નહીં, તો યાદ રાખે. સમજાણો આમાં सत्ता ना आदि क्या है? यहाँ तो सत्ता है कि ठीक है, सत्ता की बात चलती है. अभी तो 6 बोल में अस्तित्व स्वभाव की बात चलती है. सत द्रव्य लक्षण एनी व्याख्या चाले છે. સમજાય છે કાંઈ? સત દ્રવ્ય લક્ષણ. સત તે ગુણ છે, ભાવ છે, અને દ્રવ્ય તે ગુણી છે, ભાવવાન છે. જેમ ભગવાન આત્મા અસ્થિ એ વસ્તુ ભાવવાન છે અને અસ્થિપણો એનો સત્તા નામનો ગુણ છે. તો ગુણ તે ભાવ છે અને વસ્તુ તે ભાવવાન છે. એમ બે ભાવ અને ભાવવાનના અનેકપણા પ્રકાર ભાવ હોવા છતાં પ્રદેશભેદ નથી. ભાવના પ્રદેશ એટલે ક્ષેત્ર એટલે અંશો જુદા અને દ્રવ્યના અંશો જુદા. એમ બે વચ્ચે આંતરો નથી. સમજાણું કાંઈ? પરમાણુમાં પણ પરમાણુ પોતે ભાવવાન છે અને પરમાણુના જ્ઞાન રંગગંધ રસસ્પર્શમાં અહીં સત્તા જે છે એકલી સત્તા, એ સત્તા તે ભાવ છે અને પરમાણુ ભાવવાન છે. એમ ભાવ અને ભાવવાનમાં નામ ભેદ, સંખ્યા ભેદ આદિ હોવા છતાં, લક્ષણ ભેદ હોવા છતાં વસ્તુ ભેદ નથી, પ્રદેશ ભેદ નથી. તે પરમાણુ તો જે પ્રદેશ છે તે જ તેના સત્તાના પ્રદેશ, સત્તાનો પ્રદેશ છે. સત્તાનો જે અંશ છે તે દ્રવ્યનો અંશ છે, અંશ ભેદ છે નહીં. ક્યાં સુધી? એમ આત્મામાં આત્મા સત્તાવાન છે, સત્તાવાન, અને સત્તા એનો ગુણ છે, ભાવ છે. આત્મા ભાવવાન છે. એમ નામ ભેદ, સંખ્યા ભેદ આદિ છે, દ્રવ્ય એક છે આદિ, આ તો ગુણ છે. એમ આ તો એક જ વસ્તુ જેવું છે. એમ નામ ભેદ હોવા છતાં વસ્તુમાં પ્રદેશ ભેદ નથી કે સત્તા નામના ગુણના અંશો જુદા અને સત્તાવાનના અંશો જુદા. એને કારણે દ્રવ્યની સાથે એકપણું ધરતું વસ્તુની સાથે સત્તા નામનો ગુણ, અસ્તિત્વ નામની શક્તિ, અસ્તિત્વ નામનો એનો સ્વભાવ, તે સ્વભાવવાન સાથે દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન હોય?
તો એ દ્રવ્યનો સ્વભાવ કેમ ન હોય? દ્રવ્યનો સ્વભાવ એ છે, જરૂર હોય તે અસ્તિત્વ જેમ ભિન્ન ભિન્ન પ્રજ્ઞોને વિશે પ્રતીકમાં સમાપ્ત થઈ જાય છે. શું કે છે? એ સત્તા નામનો અસ્તિત્વ ગુણ પ્રત્યેક પદાર્થમાં ત્યાં પૂરો થઈ જાય છે, એક એક સમાપ્ત. ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં સમાપ્ત. એક એક દ્રવ્યની સત્તા એમાં દ્રવ્યમાં જ હોય છે, એ સત્તા કે બીજામાં હોતી નથી. સમજાણું કાંઈ? એક દ્રવ્યની સત્તા દ્રવ્યમાં સમાપ્ત થાય છે, એ સત્તા બીજા દ્રવ્યમાં જ જાય છે એમ નથી. એમ દ્રવ્યગુણ પર્યાયની વિશે પ્રતીકમાં સમાપ્ત થઈ જતી નથી. સમજાણું કાંઈ? સત્તા નામનો ગુણ જે છે એમાં જ એનું સમાપ્ત થાય છે. એક સત્તા કંઈક બીજા દ્રવ્યમાં આવતી એમ એક સત્તા નામનો ગુણ એક દ્રવ્યમાં જુદો, ગુણમાં જુદો, પર્યાયમાં એમ છે નહીં. એક સત્તા ગુણ ત્રણેયમાં વ્યાપેલો છે. સમજાણું કાંઈ? તેમ દ્રવ્યગુણ પર્યાયને વિશે પ્રત્યેકમાં, એટલે દ્રવ્યમાં આખી સત્તા એકલી હમાઈ જાય, ગુણમાં જુદી હમાય, પર્યાયમાં જુદી હમાય, એમ સમાપ્ત થઈ જતું નથી. સત્તા નામનો ગુણ દ્રવ્યમાં જુદો, ગુણમાં જુદો, પર્યાયમાં એક એકમાં સમાપ્ત થાય એમ નથી. સમજાણું કાંઈ? કારણ કે આ શબ્દ સિદ્ધાંત છે મોટો. તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી વસ્તુ, દ્રવ્ય, એનો ગુણ અને એની પર્યાય એ ત્રણમાં પરસ્પર એકબીજાની સિદ્ધિ થવાથી પર્યાય વિના દ્રવ્યની સિદ્ધિ નહીં, દ્રવ્ય વિના પર્યાયની સિદ્ધિ નહીં, ગુણ વિના દ્રવ્યની સિદ્ધિ નહીં, દ્રવ્ય વિના ગુણની સિદ્ધિ નહીં. તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી આના બધા સિદ્ધાંતો આવશે. હવે અર્થાત દ્રવ્યગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતા હોવાથી, એકબીજા પરસ્પર સાબિત થતા હોવાથી અને સિદ્ધ થતા હોવાથી અહીં વજન થાય. એક ન હોય તો બીજા બે પણ સિદ્ધ નહીં થતા હોવાથી. ત્રણમાં દ્રવ્યનો હોય તો ગુણ પર્યાય સિદ્ધ ન થાય, ગુણ હોય ને દ્રવ્ય પર્યાય ન હોય તો સિદ્ધ ન થાય, દ્રવ્ય ગુણ હોય ને પર્યાય ન હોય તો પણ સિદ્ધ થાય નહીં. એક ન હોય તો બીજા બે પણ સિદ્ધ નહીં થવાથી તેમનું અસ્તિત્વ એક જ છે. દરેક પદાર્થ, એક એક પરમાણુ, એક એક આત્મા કેટલી સત્તાની સ્પષ્ટતા કરી છે. બધા થઈને એક જ આત્મા છે, બધા થઈને એક જ વસ્તુ છે, એમ નથી. એમ સિદ્ધ કઈ રીતે સિદ્ધ માટે સિદ્ધ કરે છે? જો સુવર્ણની જેમ, સોનાની જેમ દ્રવ્યથી, વસ્તુથી, ક્ષેત્રથી, પહોળાઈથી, કાળથી, અવસ્થાથી, ભાવથી, ગુણથી, દ્રવ્ય ક્ષેત્રને કાળે ભાવે સુવર્ણથી એટલે સોનાથી, જીવો એટલે એના પીળાશાદી ગુણ અને કુંડળાદી પર્યાય, સોનાથી એના પીળાશાદી ગુણો અને કુંડળાદી પર્યાય. સોનાથી જુદા જોવામાં આવતા નથી. સુવર્ણથી સુવર્ણના પીળાશાદી ગુણ અને કુંડળાદી અવસ્થા સુવર્ણથી જુદી જોવામાં આવતા નથી. કર્તાકરણ અધિકરણ રૂપે પીળાશાદી ગુણોના અને કુંડળાદી પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વળી જેમ નિષ્પત્તિ થાય છે એવા પીળાશાદી ગુણો અને પર્યાયો, કુંડ પર્યાય વળી સુવર્ણનું અસ્તિત્વ છે. શું કે છે હવે જુઓ. કર્તા, સોનું સુવર્ણ કર્તા અને પીળાશ આદિ એનું કાર્ય. સુવર્ણ કર્તા, સુવર્ણ કરણ, અધિકરણ, પીળાશ આદિ ગુણ અને કુંડળાદિ પર્યાય એનું કર્તા સુવર્ણ, એનું સાધન સુવર્ણ, એક પીળાશ આદિ અને કુંડળની પર્યાયનો આધાર સુવર્ણ. એ કુંડળનો કરતા સુવર્ણ, કુંડળની પર્યાયનો કરતા હોની નહીં એમ કે છે.
સમજાણું આમાં? દેખાય છે તો હું દેખ્યું હે નો અર્થ હું ક્યાં કે દેખો સોનું એના પીળાશ ગુણનું સોનું કરતા છે, એની કુંડળ અવસ્થા જે છે તેનું સોનું કરતા છે. એ સોનાનું કરતાપણું ગુણને પર્યાયપણાનું કરતા એ છે. માટે સુવર્ણની સિદ્ધિ ગુણ પર્યાય વળી થાય અથવા જેવો છે ને પ્રતક જવાથી એથી કરતા કરણ પીળાશાદી ગુણોનું પર્યાય સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તા. જો પાછું સોનાના ગુણનું કરતા એની પર્યાયનું કરતા, પીળાશ ગુણનું કરણ અને કુંડળાદી પર્યાયનું સાધન એ સોનું છે. સમજાણું? એમ પીળાશાદી ગુણ અને કુંડળાદી પર્યાયનો આધાર સોનું છે. સમજાણું? કાંઈ ઘડાની પર્યાયનો કરતા એ માટી છે એમ કે છે, અને ઘડાની પર્યાયનું કરણ માટી છે, અને ઘડાની પર્યાયનો આધાર માટી છે. જ્યાં નીચે ઘડાય છે એ આધાર નહીં, કુંભાર એનો કરતા નહીં, સાંકડો એનું કરણ સાધન નહીં. કેમ છે દેવજીભાઈ? શું આ બધું તો મકાન કર્યા હતા ને બધા કેટલાય? હા ડાક્ટર બધા ગયા. સમજાણું? કાંઈ કે છે સોનું તે કરતા છે એના ગુણનું, સોનું તે કરતા છે તેની વર્તમાન થતી પર્યાયનું કુંડળ પડું આદિ થાય એનો કરતા સોનું છે. અને સોનું પીળાશ ગુણનું કરણ છે, પીળાશ ગુણનું કારણ છે, અને કુંડળની પર્યાયનું સોનું કારણ છે, સોનું કરણ છે, સોનું સાધન છે, અને પીળાશાદી ગુણનું સોનું આધાર છે. પીળાશાદી ગુણનું સોનું આધાર છે એમ એની પર્યાય કુંડળનો આધાર સોનું છે. હેઠી હોય છે ને ઘરે હેઠી શું કહેવાય? એરણ. એ કુંડળની પર્યાયનો આધાર એરણ નથી, કુંડળની પર્યાયનો કરતા હોની નથી. આવી ગયો ને બધા થોડું બધું. ઘડાની પર્યાયનો કરતા માટી છે, ઘડાની પર્યાયનો કરતા કુંભાર નથી, ઘડાના પર્યાયનું સાધન ચાકડો આદિ નથી, સાધન એક પોતી માટી છે. ઘડાની પર્યાયનો આધાર માટી છે, નીચે આધાર છે કોઈ ચાકડો બાકડો એમ નથી. શું દેખાય છે? ભિન્ન ભિન્ન છે એમ દેખાય છે. આ એમ દેખાય છે કે આ બધું થઈને દેખાય છે એક. સમજાણું આમાં? હે કર્તાકરણ અધિકરણ રૂપે જો એક શબ્દ વધારે નાખ્યો. પેલા બે બોલાવ્યા હતા, પેલામાં કર્તાકરણના બે બોલાવ્યા હતા, સ્વરૂપ કર્તા અને સ્વરૂપ કરણ એમ આવ્યું. હવે અહીંયા આગળ વધે છે કે સ્વરૂપ જે છે સોનાનું, એ સોનામાં જે પીળાશાદી ગુણો છે અને કુંડળ કળા વીટી આદિ પર્યાય થાય છે એનો કરતા સોનું, એનું કરણ સોનું, એનો આધાર સોનું. એવા સ્વરૂપને ધારણ કરીને કોના ગુણને પર્યાય ના પીળાશાદી ગુણ અને કુંડળાદી અવસ્થાના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તું સુવર્ણના અસ્તિત્વ વળી સોનાના હોવાપણા વળી જેમની નિષ્પત્તિ થાય છે, એટલે પીળાશ ગુણ અને કુંડળાદી પર્યાયનું સુવર્ણના વળી તેની નિષ્પત્તિના પ્રાપ્તિ દેખાય છે, સિદ્ધિ થાય છે. સમજાણો આમાં? સમયમાં જે કંઈ દ્રવ્યની અવસ્થા થાય એ હવે દર પછી લેશે. એવા પીળાશાદી ગુણો અને કુંડળા પર જે સુવર્ણનું અસ્તિત્વ છે, ગુણો અને કુંડળ પર્યાય વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે તે સુવર્ણનો સ્વભાવ છે.
એવા પીળાશાદી ગુણો અને પર્યાય વડે સુવર્ણનું અસ્તિત્વ છે. સમજાણું કાંઈ? કર્તા કરણ અધિકરણ એના ગુણને પર્યાયનું હોવાથી એ ગુણ અને પર્યાયનું આરું અસ્તિત્વ આખી સોનું એ વળી છે. ગુણ ને પર્યાય વળી એનું અસ્તિત્વ આખું છે. તે સુવર્ણનો સ્વભાવ છે, સોનાનો. આ તો સોનાનો દાખલો આપ્યો. એમ કોઈ પણ ચીજ, રોટલી, કપડું, સમજાય છે? એ દરેકમાં દરેક પરમાણુના પોતાના કરતા પોતાની પર્યાયના ગુણના, કરણ પોતાના ગુણ પર્યાયના અને આધાર પોતાના ગુણ પર્યાય એ કારણે નિષ્પત્તિ થાય છે. એવા એમ જો આવી નિષ્પત્તિ એવા પીળાશાદી ગુણો અને કુણાદિ પર્યાય વડે જે સુવર્ણ હોવાનું છે તે સુવર્ણનો સ્વભાવ છે. એમ કેવું અસ્તિત્વ કેવું છે ને તેમ એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત. દ્રવ્ય ક્ષેત્રે કાળે કે ભાવે દ્રવ્યથી જેવો પૃથક જોવામાં આવતા નથી. કોણ? દ્રવ્યના ગુણ અને પર્યાય, આત્માના સત્તા નામનો ગુણ અને એની પર્યાય, સમજાય છે? તેના અનુગુણો આદિ દ્રવ્ય ક્ષેત્રે ભાવે દ્રવ્યથી જોવામાં આવતા નથી. કોણ કે છે? જુઓ, કર્તા કરણ અધિકરણ રૂપે ગુણોના અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને વર્તા. દ્રવ્ય એ આત્મા, એના જ્ઞાન દર્શન અને ચારિત્રના જે ગુણો છે તેનો કર્તા આત્મા છે. જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો છે તેનું કરણ આત્મા છે. જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો છે તેનો આધાર આત્મા છે. કોઈ સમજાણું કાંઈ? અને એ જ્ઞાન દર્શનની પર્યાય જે છે, અવસ્થા જે છે એનો કર્તા આત્મા છે. આ સાંભળવાના શબ્દોથી જ્ઞાનની પર્યાયનો કરતા આ છે. સાંભળવું એ છે નહીં, એમ કે છે. એમ કહ્યું કે આ સંભળાય છે વાણી તે કરતા અને જ્ઞાનની પર્યાય તેનું કાર્ય એમ નથી. એ જ્ઞાનની પર્યાયનો કરતા એનો આત્મા છે. જ્ઞાનની પર્યાયનો કરણ એનો આત્મા છે. આ વાણી આદિ સાધન છે માટે જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. અને એ જ્ઞાનની પર્યાયનો આધાર એનો આત્મા છે. જ્ઞાનની પર્યાયનો આધાર બીજી ચીજ નથી. कान भी नहीं हुआ, वाणी भी नहीं हुआ. कान क्या चले? कान कान में है, એની સત્તા એનામાં હે. કહ્યું ને પહેલી દ્રવ્ય ગુણ પર્યાયમાં એક સત્તા એકમાં સમાઈ જાય છે. એમને ત્રણમાં આખી સત્તા સમાઈ જાય. હા, કેટલું સ્પષ્ટ કર્યું છે ને મુનિએ જંગલમાં. સમજાણું કાંઈ? સમ્યક દર્શનની પર્યાય અને શ્રદ્ધા ગુણ, એ શ્રદ્ધા ગુણ અને સમ્યક દર્શનની પર્યાયનો કરતા આત્મા. સમ્યક દર્શનની પર્યાય અને શ્રદ્ધા ગુણનો કરણ આત્મા. શ્રદ્ધા ગુણ અને સમ્યક દર્શનની પર્યાયનો આધાર આત્મા. બરાબર છે. નિમિત્તથી થાય આવે છે ને અધિગમાત, નિસર્ગાત આધાર છે એવું આવે છે. તત્વાર્થ થવાનો જીવનો જીવ આધાર છે. એકબીજાનો ઉપકાર છે. નથી આવતું? પછી બોલો ઉપકાર છે, આ છે તે આવે છે. એ તો નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરે. ત્રણ કાળમાં કોઈની અવસ્થા અને તેના ગુણનો આધાર બીજો હોઈ શકે. તેના તે ગુણને પર્યાયનો કરતા બીજું દ્રવ્ય હોઈ શકે નહીં. એ દ્રવ્યના ગુણ પર્યાયનો કરણ નામ સાધન પણ બીજું દ્રવ્ય હોઈ શકે. જો આ સાધન ના વાંધા, જો આ સાધન નાખ્યું છે દ્રવ્યથી, વસ્તુથી, ક્ષેત્રથી, એની ચોડાઈ પહોળાઈથી, કાળથી, અવસ્થાથી ને ગુણથી. જેવો કોણ કે ગુણ ને પર્યાયો પૃથક જોવામાં આવતા નથી.
આત્માથી તેના ગુણ પર્યાયો દ્રવ્યથી જુદા, ક્ષેત્રથી જુદા, કાળથી જુદા ને ભાવથી જુદા એમ જોવામાં આવતા. કેટલું સ્પષ્ટ કર્યું છે. સમજાણું કાંઈ? તેમ દ્રવ્ય ક્ષેત્રને કાળે અને ભાવે દ્રવ્યથી જેવો એટલે ગુણ ને પર્યાય પૃથક જોવામાં આવતા નથી. એવા ગુણ પર્યાયનો કર્તા કરણે અધિકરણ રૂપે ગુણોના અને પર્યાયના સ્વરૂપને ધારણ કરીને દ્રવ્ય પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વળી જેમની નિષ્પત્તિ છે, આત્માના દ્રવ્યને કારણે જેની પ્રાપ્તિ ગુણ અને પર્યાયની છે. સમજાણું કાંઈ? અહીં તો જો એમ આવ્યું કે વ્યવહાર સંકિત છે ને વિકલ્પભાઈ, અને ચારિત્રનો મહાવર્તનો વિકલ્પ છે. એને અહીંયા નિર્મળ ચારિત્ર પર્યાય છે અને એક વિકલ્પ છે. એ પર્યાયની પ્રાપ્તિ દ્રવ્યથી છે. એ પર્યાય અને વિકલ્પનો કરતા દ્રવ્ય છે. એટલે કે વિકલ્પ છે મહાવર્તનો અને પર્યાય ચારિત્રની. એ મહાવર્તનો વિકલ્પ કરતા અને ચારિત્ર તેની પ્રાપ્તિ એનેથી એમ નથી એમ કે છે. શું કીધું સમજાણો? પંચ મહાવર્તના પરિણામ વિકલ્પ છે અને સાધન. આ તો સાધન પક્ષમાં જેમ ઉભો થયો ને દ્રવ્ય સંગ્રહ બહુ આવે છે. સાધન 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 તો અહીં તો સિદ્ધ કરે છે કે પંચ મહાવર્તનો વિકલ્પ અને તે વખતની ચારિત્ર્યની પર્યાય અને તે વખતનો ગુણ, એ ગુણ ને પર્યાયનો કરતા દ્રવ્ય છે. એ ગુણને પર્યાયનું કરણ ગુણ છે, દ્રવ્ય છે. એ ગુણને પર્યાયનો આધાર દ્રવ્ય છે. એ વિકલ્પ પંચમહાવર્તનો છે, એ કરતા છે અને ચારિત્ર્યની પર્યાય છે. એનું કાર્ય એમ નથી. આમાં વાત સમજાય છે કાંઈ? નહીં સમજાય. એ ઠીક કર્યું. ऐसा कहा कि आत्मा છે ને આત્મા વસ્તુ છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર્ય ત્રિકાળી ગુણ છે. હવે એની અવસ્થામાં વર્તમાન ચારિત્રની સમ્યક દર્શન સહિતની પર્યાય પ્રગટ થઈ. હવે સાહેબ પર્યાય પ્રગટ થઈ તે કાળે હજી પંચમહાવર્તનો વિકલ્પ પણ છે. બે પર્યાય છે. હવે કે છે કે એ પર્યાયનું કરતા દ્રવ્ય છે. એ વિકલ્પનું કરતા ચારિત્ર પર્યાય અથવા વિકલ્પ કરતા અને ચારિત્ર પર્યાય તેનું કાર્ય એમ નથી. એ વિકલ્પની પર્યાય અને ચારિત્ર્યની પર્યાય નો કરતા દ્રવ્ય છે. આમ નથી એકબીજા. સમજાણું કાંઈ? પર્યાય કરતા ચારિત્રની અને વિકલ્પ કાર્ય એમ નથી. તે વિકલ્પ કરતા અને ચારિત્ર પર્યાય એમ નથી. સમજાણું કાંઈ? દ્રવ્ય પોતે વસ્તુ આત્મા ભગવાન, એના જ્ઞાન દર્શનાદિ ગુણો અને એની થતી નિર્મળ અવસ્થા કે વિકલ્પ અવસ્થા. હવે એ અવસ્થાને ગુણનો કરતા દ્રવ્ય છે. એ વિકલ્પનો કરતા ચારિત્ર પર્યાય નહીં, અને ચારિત્ર પર્યાય વિકલ્પ નહીં કરતા નહીં. અને વિકલ્પ છે તો ચારિત્રની હૈયાતી છે એમ નહીં, એમ કે છે. આત્મા છે તો હૈયાતી છે. क्यों सेठी सुना नहीं कभी ऐसी बात? मीठा है ना. આત્મા છે ને આત્મા તો વસ્તુ છે. હવે આત્માના લક્ષ્યે ઉત્પન્ન થતી સમ્યક દર્શનની પર્યાય શ્રદ્ધા ગુણ તો છે પર્યાય, અને ત્યાં ચારિત્રની નિર્મળ પર્યાય, અને તે વખતનો વિકલ્પ એનું અસ્તિત્વ દ્રવ્યગુણ પર્યાયમાં સમાપ્ત થાય છે. એનું અસ્તિત્વ એકલા દ્રવ્યમાં સમાપ્ત થાય, ગુણમાં સમાપ્ત થાય, પર્યાયમાં સમાપ્ત થતું. એટલે એનું અસ્તિત્વ દ્રવ્યગુણ પર્યાય ત્રણમાં વ્યાપે છે. હવે જાનકો સમજાય વાત છે, એવી કઈ ઝીણી નથી બહુ.
બહુ ઝીણી નથી. હે ધ્યાન રાખ સમજાય, બરાબર ન સમજાય, ન સમજાય વસ્તુ હોય છે. આપણે એક એક પર્યાયનું વહેંચણી કરે છે કે ભગવાન આત્મા જેમ સુવર્ણ કરતા કર્ણને આધાર પર્યાયનો છે, ગુણનો છે, એમ ભગવાન આત્મા એના ગુણો અને એની પર્યાયો એનો કરતા દ્રવ્ય છે. એ ચારિત્ર પર્યાય કરતા અને વિકલ્પ તેનું કાર્ય એને લઈને સિદ્ધિ છે એમ નથી. હવે છે ને પ્રવચન સાહેબમાં ત્રીજા ચરણાનુયોગમાં આને આધારે દ્રવ્યાનુસારી આવે છે કે નહીં? ત્યાં વિકલ્પનો કરતા દ્રવ્ય છે, ચારિત્ર પર્યાયનો કરતા દ્રવ્ય છે. વિકલ્પનો કરતા ચારિત્ર પર્યાય નહીં, ચારિત્ર પર્યાય વિકલ્પનો કરતા નહીં. સમજાણું કાંઈ? ત્યાં તો એમ કે શરણાનુયોગ થી આવું છે, પ્રસિદ્ધિ આમ પામે કે આવી દશા એની હોય છે, આવી દશા હોય છે, આવો વિકલ્પ હોય છે, એમ સિદ્ધિ કરે છે. એટલી અહીં તો આ સિદ્ધિ કરે છે. ત્યાં ગાથા છે ભાઈ, ત્યાં નહીં શરણાનુયોગની શરૂઆતમાં દ્રવ્યાનું ચારિત્ર શરણા અને દ્રવ્યને આશરે ચરણ. એ તો એક ત્યાં તો જે વસ્તુ છે એનો જે અનુભવને સ્થિરતા થઈ છે એની પ્રસિદ્ધિ ત્યાં એના પ્રકારનો એવો આવો જ વિકલ્પ હોય એમ પ્રસિદ્ધિ કરે છે. અને એ વિકલ્પ એવી જાતનો હોય ત્યાં એને નિર્મળની પર્યાય આમ હોય એને પ્રસિદ્ધ કરે, જણાવે છે. પણ સિદ્ધ થાય છે એ નિર્મળ પર્યાય અને વિકલ્પની સિદ્ધિ એનો આધાર દ્રવ્ય છે. ભારી વાત ભાઈ. ઓહો શું કામ કર્યું છે ને આચાર્ય જંગલમાં રહીને. चारित्र गुण के दो पर्याय एक नहीं, एक मलिन और निर्मल. क्या कीधु ने विकल्प व्यवहार चरित्र विकल्प ने क्या तो व्यवहार साधन ने नीचे साज एम सिद्ध करवे છે, આમાં સિદ્ધ થતું નથી એમ મટી વાત કાઢી. સમજાણું કાંઈ? ધીમેથી આ તો સમજવાની વાત છે. આ કઈ વાર્તા નથી, આ તો આત્માના ઘરની ભગવતી કથા છે. સમજાણું કાંઈ? હા, એને અંદરમાં ઘર બેહાડવી જોઈએ. કે છે શું કીધું કે તેમ એટલે સોનાને દાખલે દ્રવ્યથી એટલે વસ્તુથી, ક્ષેત્રથી, કાળની અવસ્થાથી, ભાવથી જેવો પૃથક ગુણને પર્યાય જુદા જોવામાં આવતા, મેં અહીં પડે તો આપણો દાખલો લીધો, બાકી પરમાણુમાં પણ આત્મામાં દાખલો લેવામાં ઓલા વાંધા બહુ કરે છે ને એને માટે જરી આધાર લઈએ કે આત્માના ગુણો અને એની પર્યાય એના આત્માના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એ ગુણોને પર્યાય જુદા જોવામાં આવતા નથી. હવે એ આત્મા દ્રવ્ય છે, એના ગુણો અવિનાશી કાયમ છે અને પર્યાય નવી છે. એ પર્યાયને ગુણનો કરતા આત્મા છે, એ ગુણને પર્યાયનું સાધન કરણ આત્મા છે, ગુણને પર્યાયનો આધાર આત્મા છે. વિકલ્પનો આધાર ચારિત્રની પર્યાય છે અને ચારિત્ર પર્યાયનો આધાર વિકલ્પ છે એમ નથી, દ્રવ્ય છે. ભગનભાઈ આ તો અલૌકિક વાતો છે, આ વાર્તા નથી, અલૌકિક વાત છે ભાઈ. એમાં અલૌકિક વાતને સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? વ્યવહાર સંકિતનો વિકલ્પ છે, નિશ્ચય સંકિત છે, એક હારે જ હોય છે. તો કે છે કે નિશ્ચય સંકિતની પર્યાય એનો આધાર આત્મા છે, એનો આધાર વ્યવહાર સંકિત આવે છે ભાઈ. દ્રવ્ય સંગ્રહ જોયું, વ્યવહારના બળે આમ છે, વ્યવહારના બળે આમ છે, ઉત્પન્ન થાય છે. ભાષા છે દ્રવ્ય સંગ્રહ એ ત્યાં
હા ખબર છે ને, પણ એક ઠેકાણે સહકારી બે ચાર ઠેકાણે નાખ્યું સમજી લેવું. બાય અભ્યંતર રત્નત્રય કીધા, બાય ને અભ્યંતર રત્નપણી, બાય રત્નત્રય સહકારી છે, સાથે છે, છતાં સાથે છે. આ નિશ્ચય રત્નત્રય છે. હવે એ નિશ્ચય રત્નત્રય ને બાહ્ય રત્નત્રય એનો કર્તા આત્મા છે, એનું કરણ આત્મા છે, એનું સાધન આત્મા છે, આધાર આત્મા છે. એ શાસ્ત્રમાં બરાબર લખ્યું છે. એ તો નિમિત્ત આવું ત્યાં વ્યવહાર હોય છે, એવું એને જ્ઞાન કરાયું છે. સાથે નિશ્ચય સમ્યક દર્શનમાં પૂરણ જ્યાં સુધી નિશ્ચય સ્થિરતા આવી નથી ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રના વિકલ્પની શ્રદ્ધામાં રાગ હોય છે. પણ એ રાગ હોય છે માટે આ નિશ્ચય સંકિત છે એને કારણે, અને નિશ્ચિત સંકિત છે માટે વ્યવહાર સંકિત ઉભું થાય છે એમ નથી. એ કીધું ને ઉત્પન્ન થાય વ્યવહારથી વાત કરી છે, ઉત્પન્ન થતો નથી અહીંથી એમ સિદ્ધ નિશ્ચયથી વ્યવહારથી વાત કરી. ફક્ત તે કાળે ત્યાં હતું એથી એનાથી ઉત્પન્ન થયું એમ કહ્યું છે, એમ છે નહીં. સત્ય જ વક્તા છે, સત્ય જ કીધું છે ને. વ્યવહારથી આ કહ્યું છે કે વ્યવહારથી ઉત્પન્ન થાય એટલે યથાર્થ પણ એમ નથી. એ બીજી વાત છે, એ બીજી વસ્તુ જુદી. ત્યાં એ આઈ નથી. એ તો ત્યાં વિકાર અચેતન છે ને ભગવાન ચેતન છે એમ સિદ્ધ જ્ઞાતું કરે. એ બીજી વાત છે. ત્યાં વળી એમ લીધું તે તો આપણે કહ્યું કે સદુપયોગનું પરિણમન તે આધાર છે ને દ્રવ્ય તે આધેય છે એમ ત્યાં કહ્યું. ઠીક. એ ઉપયોગમાં ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગમાં આત્મા છે, શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. એ તો એમાં અહીં જાણ્યું ને ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓ આત્મા એમ. અહીં કે છે કે શુદ્ધ ઉપયોગનો આધાર કર્તા કરણ અને સાધન આધાર આત્મા છે. કહો ભાઈ નક્કી. આ તો હા કઈ સાધારણ વાત નથી, મહા સિદ્ધાંતો છે આ. ના ના જુદા શાસ્ત્રોમાં કઈ જુદું હોય નહીં. બધા પણ અપેક્ષા છે જાણવું જોઈએ ને. કઈ અપેક્ષાથી ત્યાં છે, કઈ અપેક્ષાથી આ છે એ જાણવું જોઈએ. બાકી વિરુદ્ધ હોય કઈ અહીં કહ્યું એના ત્યાં વિરુદ્ધ કહે વસ્તુ ક્યાં આવી? આ કીધું ને દ્રવ્યનું સ્વતંત્રનું. હા જ્ઞાન પ્રધાન છે ને પોતે પ્રણ એનું છે કે નહીં એમ બતાવવું છે. ઓલી વળી દ્રવ્ય નો પ્રણ એ વળી બીજી વાત, આ વળી સાધન કે છે એ બીજી વાત. ભાઈ અહીં તો એની વાતો છે એમાં કરવી નહીં, એનામાં સ્વરૂપ એમ છે. સમજાય છે કાંઈ? એક સ્વરૂપ ત્યાં જુદી જુદી અપેક્ષા વસ્તુનું સ્વરૂપ એ રીતે સિદ્ધ કરે છે, નિર્ણય કરે છે. એ રીતે નિર્ણય કરાવવા માટે વાત છે. લે મુંજાઈ ગયા. સમજાય છે કાંઈ? કરો નક્કી કરો. આ જ્ઞેય અધિકાર છે અને જ્ઞેયમાં એક સત્તા ત્રણેયમાં વ્યાપેલી છે. દ્રવ્યમાં જુદી સત્તા, ગુણમાં જુદી, પરિમાણ એમ નથી. એટલે ત્રણેયનું હળંગ એક સત્તા વ્યાપેલી છે. હવે આત્મા અહીં તો આપણે લીધો છે પરમાણુ પછી. આત્મા જે છે ભગવાન આત્મા એ દ્રવ્ય છે. એનું એના ગુણોને પર્યાયથી દ્રવ્યથી, ક્ષેત્રથી, અવસ્થાથી, ગુણથી કઈ જુદું એનું સ્વરૂપ કોઈ જુદું નથી. પણ એ દ્રવ્ય જે વસ્તુ છે એના ગુણો જે છે આત્માના એનો કરતા દ્રવ્ય છે. એ ગુણો જે શક્તિરૂપ સત્વ ધ્રુવ છે એનું કારણ દ્રવ્ય છે. એ ગુણોનું સત છે એનો આધાર દ્રવ્ય છે. સમજાણું કાંઈ? હવે એની પર્યાય ધર્મની પર્યાયના કાળમાં એક વિકલ્પરૂપી પર્યાય અને એક નિર્વિકલ્પ શુદ્ધરૂપી પર્યાય. તો એ પર્યાયનું કરતા દ્રવ્ય છે. दोनों पर्याय एक समय का 2 भाग अंश है ना. पर्याय 2 नहीं, पर्याय 1 है, 1 का 2 भाग. સમજાય છે કાંઈ? પર્યાય 2 ભાગ હોય. પ્રશ્ન કર્યો પણ ત્યાં સુરેન્દ્રનાથ કેવા સ્ત્રી ભગવાન એક પર્યાયના 2 ભાગ, પર્યાય એક જ છે
એક મલિન અંશ છે, એક નિર્મળ અંશ છે, અને બેયનો કરતા દ્રવ્ય છે. બેયનું કરણ દ્રવ્ય છે અને બેયનો આધાર દ્રવ્ય છે. મારે અશુદ્ધતાનો આત્મા આધાર નહીં. અશુદ્ધતા તો કર્મથી થાય. કર્મ તેનો વ્યાપક છે. ભાઈ કઈ બીજી વાત છે. ત્યાં તો એટલો શુદ્ધપણું દ્રવ્યનો સ્વભાવ ભાન થયું છે ને, ત્યાં પરણમીને શુદ્ધ થયું એટલું એનું લીધું છે. અશુદ્ધપણું પરનું અહીં તો એની સત્તા એમાં જ હમાય છે. પરની હારે નથી એમ સિદ્ધ કરીને તેના ગુણને પર્યાયના બે ભાગ હોવા છતાં, એક પર્યાયના બે અંશ હોવા છતાં બે અંશમાં એક અંશ કરતા અને બીજો અંશ કર્મ એમ છે નહીં. સમજાણું કાંઈ? અને એ વિકલ્પના અંશને લઈને નિર્વિકલ્પની અવસ્થાની સિદ્ધિ થાય છે એમ નહીં. દ્રવ્ય ગુણ પર્યાયની પરસ્પર છે, પણ એક પર્યાયના બે ભાગથી સિદ્ધિ એમ નહીં. ભેદ હે, પણ હે તો उसकी સત્તા में ને, એના અસ્તિત્વ છે કે પરનું અસ્તિત્વ છે. હા, ત્યાગે છે, પણ ત્યાગે છે પરિણામ પોતાના અસ્તિત્વમાં છે. એના અસ્તિત્વમાં આ બાજુ ફેર્યો એટલે ઓલો છૂટી જાય છે. અહીં અસ્તિત્વ એનામાં છે એમ સિદ્ધ કરવું છે. કરો જો તો ધીમેથી વાત હાલે છે. આ તત્વની વાત છે. આ ચર્ચા લોકો શાંતિથી ધીરેથી કરવી જોઈએ ને વાત. કેટલા પડકાર શાસ્ત્રમાં હોય, પણ એનું મૂળ સતનું મૂળપણું સાધન કરવું જોઈએ કે નહીં? આગળ કહેશે મૂળ સાધન પણ ભાઈ આવે છે ને. હા, એમાં જ આવશે. હમણાં એમાં જ કહું છું આગળ. મૂળ સાધન પણ જો આવે છે ને, બે ઠેકાણે છે અંદર. મૂળ સાધન પણ જો એકો 76 આ બાજુ છે છેલ્લી બીજી લીટી, અને આ બાજુ પહેલી બીજી લીટી આવશે. ત્યાં વાત અહીં તો અત્યારે સિદ્ધ કરે તાર સમજાણું કાંઈ કે આત્મા છે એ વસ્તુ, એના અંતર વસ્તુ થઈ તેનો સ્વભાવ હોય. સ્વભાવવાન કે ભાવવાન, તેનો ભાવ જ્ઞાન દર્શન ભાવ. હવે એ ગુણ છે તેની પર્યાય હોય એની અવસ્થા. વર્તમાન કંઈક હોય કે નહીં એનું એ પર્યાય અવસ્થા. હવે ગુણને પર્યાય એનો કરતા આત્મા છે. ગુણને પર્યાય એનું કરણ સાધન આત્મા છે. ગુણને પર્યાય તેનો આધાર આત્મા છે. પર્યાયનો આધાર પર્યાય છે ને પર્યાયનો આધાર ગુણ છે એમ નહીં. ન્યાય સમજાય છે કાંઈ? ભાઈ સમજાય છે કે નહીં? ભાઈ આ તો અહીં ધીમે ધીમે ચર્ચા. અહીંયા કે રાજકોટમાં એવું માંડે 1000 માણસમાંથી કઈ શું માંડે શકે છે? સમજાણું કાંઈ? વાંચું તો પણ એ બીજી રીતે વાંચું છું. એ તો થોડું થોડું લઈને એકદમ આમ કઈ હળવે હળવે બધું કરવા જાય. તો સંસાર વાંચ્યું છું 99. હા હા, હેમરાજચંદ્ર હું છું. કો સમજાય છે કાંઈ? ઓહો, ક્રમે ક્રમે સ્વરૂપકરણ કરતા અને સ્વરૂપ કારણ સમજ્યા. કર્મને કરણ નાખ્યું તો અહીં પછી સ્વરૂપમાં નાખ્યું કરતા કર્ણનો આધાર વધતા જઈને. ભાઈ એક પરમાણુ છે, એ પરમાણુનો એ ગુણ છે, એ ગુણનો આધાર પરમાણુ છે, અને એની પીળી રાતી અવસ્થા થાય છે એનો આધાર એ દ્રવ્ય છે. એ નિમિત્તને પાણીમાં જેવું કે છે ને, પાણીમાં જેવો રંગ નાખીએ એવું પાણી થાય એમ નથી. એ પાણીના પરમાણુ જે છે એ પેલા જે કઈ ધોળા રંગે હતા એનો કરતા કરણ ને આધાર પરમાણુ એના હતા. ફરીને અવસ્થા થઈ એની લીલી થઈ પાણીની અવસ્થા રંગની. તો લીલી અવસ્થાનો કરતા તો પરમાણુ છે. લીલી અવસ્થાનો કરતા ઓલો રંગ નાખ્યો માટે લીલી થઈ છે એમ નથી. સમજાણું કાંઈ? લીલી અવસ્થા જે દેખાય છે ગૌરી અવસ્થા થઈ ગયો પેલી આંખ.
એ પાણીની મોળી અવસ્થા હતી, એનો આધાર પાણી હતું. અને ગળી થઈ એ હાકરને લઈને ગળી થઈ એમ નથી. એ પર્યાય ગળી થઈ એનો કરતા પાણી છે. ગળીનું કરણ સાધન પાણી છે, ગળીનો આધાર પાણી છે. એ હાકર આવી માટે ગળી થઈ એમ છે નહીં. એ વાત કર્તાકરણ અધિકરણ રૂપે ગુણોના અને પર્યાયના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા કોણ? દ્રવ્યના અસ્તિત્વ વળી, એ આત્માના હોવાપણાના વળી, આત્માના હોવાપણા વળી, બીજા આત્માના હોવાપણા વળી, બીજા રજકણોના હોવાપણા વળી ગુણ પર્યાયની નિષ્પત્તિ છે એમ છે નહીં. ભાઈ સમજાય સમાન? બહુ જણું, બહુ ઊંચું, પરમ સત્ય. હે કેટલું આચાર્ય જંગલમાં. પ્રયા ગુણ અને ભેદ છે તો પ્રદેશ ભેદ છે, પ્રદેશ ભેદ છે. પણ શું એકનું દ્રવ્ય સ્વરૂપ છે, એકનું ગુણ સ્વરૂપ છે, પર્યાય સ્વરૂપ છે એમ છે ને. અંશથી કે આખો ગુણ થઈ જાય છે, ગુણથી આખું દ્રવ્ય થઈ જાય છે એમ. ત્રણની સિદ્ધિ એકબીજાના આશ્રય છે. એક બે ત્રણમાંથી એક ન હોય તો કોઈ સિદ્ધ થતું નથી. ભેદ ઈ વળી જુદું. ભેદનો અર્થ સત્તા એક છે, પણ એ ગુણને પર્યાય નવી નવી થાય છે ને. ગુણો જે છે એનો કરતા કોણ એમ અત્યારે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? આત્મામાં મિથ્યાત ટળીને સંકિત અવસ્થા થઈ, તે સંકિત અવસ્થાનો કરતા કોણ? શું દર્શન મોહનો નાશ થયો માટે આ પર્યાય થઈ? એ સંકિતની પર્યાયનો કરતા દ્રવ્ય છે, સંકિતની પર્યાયનો કરણ દ્રવ્ય છે, સંકિતની પર્યાયનો આધાર એ આત્મા છે. શુદ્ધા ગુણ નહીં. સંકિતની પર્યાયનો ગુણ આધાર છે, કરતા છે એમ નહીં. હા એસા હે. પહેલી વાત થઈ કે પર્યાય લક્ષણ ને ગુણ લક્ષ છે કે નહીં? ના, ગુણ પર્યાય લક્ષણ ને દ્રવ્ય લક્ષ છે. અને દ્રવ્ય લક્ષણ ને ગુણ પર્યાય લક્ષ એમ છે નહીં. અહીં જે સિદ્ધ કરવું છે એકબીજાના અપેક્ષા સત્તા હોવા પણ સિદ્ધ કરવું છે એ બીજી વાત છે. લક્ષણ લક્ષણ વસ્તુ છે. સમજાણું કાંઈ? હે આ તો અવિનાભાવ સંબંધ છે. એ વિના એને એમાં ને એમાં પર્યાય કાંઈ નથી એમ કે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? કે છે પર્યાય લક્ષણ, દ્રવ્ય લક્ષણ, ગુણ લક્ષણ એમ લક્ષ નહીં. કારણ એક હારે દ્રવ્ય પ્રણમે છે, ગુણ ભિન્ન છે નહીં. યાદ આવશે. સમજાણું કાંઈ? क्या ये तो कहा ने एक परिया में 2 भाग तो पहले कहा, पर 2 भाग का कर्ता द्रव्य है, करण द्रव्य है અને આધાર પણ દ્રવ્ય है. એ વિકલ્પનો આધાર નિર્મળ પર્યાય નથી. નિર્મળ પર્યાય વિકલ્પને આધારે થઈ નથી. એમ થયું કે નહીં? આ તકરાર કરે ને એક બોલ સમજાય તો બધું તૂટી જાય છે. બધું નિમિત્તે ઉડી જાય છે અને વ્યવહારથી નિશ્ચય થાય એ ઉડી જાય છે અને ક્રમબદ્ધ થાય છે. એમ ના પાડે કે ના, પણ એનો સમય તે પ્રકારનો તે સમય થાય તે ક્રમબદ્ધ એમ જ છે. જે સમયે જે પર્યાય થઈ તે સમયનો એ પર્યાયનો કરતા દ્રવ્ય છે, આગળ પાછળની સમયનો નહીં. એટલે તો તે સમયનો જે ક્રમમાં પર્યાય આવ્યો એનો કરતા દ્રવ્ય છે. બેયનો એક સમયમાં કરતાનો અર્થ પરિણમન એમ છે ને.
સમજાણું કાંઈ? અરે ભાઈ, કર્તાકરણ ને અધિકરણ રૂપે ગુણોના અને પર્યાયોના સ્વરૂપને કોણ દ્રવ્ય, ગુણોના અને પર્યાયના સ્વરૂપને દ્રવ્ય ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વળી પાછળ લીધું. એવા દ્રવ્યના હોવાપણા વળી જેમની નિષ્પત્તિ છે, કોની? એવા ગુણો અને પર્યાય વળી જે દ્રવ્યનું અસ્તિત્વ છે, એવા ગુણો અને પર્યાય વળી દ્રવ્યનું અસ્તિત્વ છે. આવા અંશોને ગુણ સિદ્ધ થાય ત્યારે દ્રવ્ય સિદ્ધ થાય છે, અને દ્રવ્ય સિદ્ધ થાય તો ગુણો પર્યાયની સિદ્ધિ થાય છે. ખબર ભાઈ? આ તો માણસને બે મગજ ઓલા બહુ હોય ને એને તો આ ગરમું મુશ્કેલ પડે. શું કે ઊંચાઈ ગયા હોય ને વેપાર ને ધંધા ને, આ તો એક એક સમયનો પર્યાય, તે સમયનો પર્યાય, તે દ્રવ્યનો, તે કરતા તેનું દ્રવ્ય, બીજો નહીં. હા હા હા, એ પર્યાયનો કરતા ગુણ નહીં. એ પર્યાય સમજાણું કાંઈ? એનો એ પર્યાય એક પર્યાયનો કરતા બીજી પર્યાય નહીં. બીજી એટલે ભાગ, એકની એક પર્યાય, એક ગુણની પર્યાય, સમ્યકની પર્યાય, એ વખતે ચારિત્ર્યની પર્યાય. તો સમ્યકની પર્યાય કરતા અને ચારિત્ર્યની પર્યાય કર્મ એમ નહીં. આવે નિશ્ચય સમ્યક દર્શન કારણ ને ચારિત્ર કાર્ય આવશ્યક નહીં, બંધ નથી કર્મ. કારણ કે ત્યાં તો બીજી શોધ ખબર કે ભાઈ સમ્યક દર્શન ને ચારિત્ર જ્યાં જ્ઞાન નથી ત્યાં ચારિત્ર ક્યાં થયો હોય? પણ કઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને જ્ઞાન ને લઈને ચારિત્ર્યની પર્યાય છે એમ નથી. સમ્યક દર્શન જ્ઞાનની પર્યાયને લઈને ચારિત્ર્યની પર્યાય એમ નથી, દ્રવ્યને લઈને ચારિત્ર્યની પર્યાય છે. કારણ કે દ્રવ્ય એનો કરતા કરણને આધાર છે. સમજાણું કાંઈ? મારી આ પદાર્થ પાઠ છે, પદાર્થ વિજ્ઞાન, સર્વજ્ઞનો વિજ્ઞાન પાઠ આવું છે. લોકોને ખબર નથી કઈ, દ્રવ્યગુણ પર્યાયની ખબર ન મળે. આનું આનું છે, આનું છે, આનું આનું છે. તક દેખાય છે ને, એક પંડિત એમ કહેતા, આ પાણી ઊનું અગ્નિ આવી તો દેખાય છે ને, પ્રત્યક્ષનો વિરોધ આવે છે. એ પ્રેમ હતું, પડકું કર્યું તે બી આપણે બધા ન્યાય ગયા ના આવેલા રાતે ચર્ચા. આમ છે ને, કોને કહો છો તમે? આ અગ્નિ આવી તે ઊનું પાણી થયું, પાણી પોતે પલટ્યું છે, એ અગ્નિએ પલટાવ્યું આમ તમે જોયું? પલટ્યું છે તો પાણીના પરમાણુ ઠંડાના ઊના થયા, પાણીના પરમાણુ કરતા થઈને ઊના થયા છે. અગ્નિ કરતા છે એનું ઊનાપણાનું. અને અગ્નિ સાધન તો ખરું ને ઊના પાણી ના, એ ઊના પાણીની અવસ્થાનો કરતા પરમાણુ, એનું કારણ પરમાણુ કરણ, અને આધાર ઊના પાણીનો આધાર, અગ્નિ બગ્નિ નહીં. કો સમજાણું કાંઈ? ભાઈ આ ઉપદેશ મળ્યો ત્યારે એને સંકિત થયું એમ છે કે છે, એમ કે છે અહીં આવે છે માટે આવ્યું છું ને. કરે તો એનો પર્યાય એ કરે ને, આ કે છે એનો પર્યાય નો વાણી કરે. વાણીની પર્યાય જે કહે છે એ વાણીની પર્યાયનો કરતા વાણી પરમાણુ છે. ગુરુ કહે નિમિત્તિ કથન ભાષા શું બોલવી. ગુરુની પર્યાયનો કરતા એનો દ્રવ્ય છે, ભાષાની પર્યાયનો કરતા એના પરમાણુ છે, આમાં શ્રોતાની પર્યાયનું કરતા તેનો દ્રવ્ય છે. વાણી કરતા છે ને વાણી સાધન છે એમ છે, આવ્યું ક્યાં એમાં? હા હા હા, હે તેથી તો નિમિત્ત એટલે કઈ ખેર નહીં, ખરું કારણ નથી એમ. હા હા હા, તારે વાતો આ બધી યોગ બાજે તો હવને કારણે હવની પર્યાયમાં યોગ બાજવો તો એટલી શું? ના ના ભિન્નતા રહી,
બેયની ભિન્નતા રહી એને સંયોગ બંધ સંબંધ કહેવામાં આવે છે. બે ક્રિયા છે, બે ને પણ રહ્યા, બે એક ત્યાં છે એ વાત છે. લગાવો ધૂન ભગવાન ની લ્યો કે ભગવાન થી ક્યાં તો બહાર છે ભગવાન કે અહીં છે? ભગવાન આત્મા અનંત ગુણ ને પર્યાય નો પિંડ છે. કે છે કે એની ધૂન જ્યાં લગાવી દીધી દ્રવ્ય ઉપર તો જે પર્યાય થઈ છે તેનો કરતા દ્રવ્ય છે. સમજાણું કાંઈ? પેલો વિકલ્પ તો શુભનો માટીથી સમ્યક દર્શનની પર્યાયનો કરતા થાય છે એમ નથી. સમજાય છે કાંઈ? કેટલી વાત નાખી છે. એક એક દ્રવ્યમાં વાત છે બધી. હો, આ તો એક આત્મામાં વાત કરી. હવે તો એને નથી કરવો એટલે નિર્ણય નથી કરતા, એ પણ પર્યાયના એ કરતા છે ને. તો એ કઈ આ કરાવી દે પાનું? પાનાની પર્યાયનો કરતા પાનું છે, એની પર્યાયનો કરતા એનો દ્રવ્ય છે. નોરંગભાઈ અહીં તો એ પર્યાયનો કરતા કરણ આધાર દ્રવ્ય જ છે. સમજાણું કાંઈ? પછી વાત કરશે આગળ બીજી. તે સ્વભાવ છે એમ કેવું છે. જે ગુણોને પર્યાય વળી દ્રવ્યનું હોવાપણું અને દ્રવ્યના કારણે કરતા થઈને ગુણ પર્યાય છે એ બેનું અસ્તિત્વ એક જ છે. તે સ્વભાવ છે એનો એ સ્વભાવ છે. સમજાણું? જો અહીં તો ગુણો પાસે ઘણા લીધા ભેગા ભાઈ અસ્તિત્વને સિદ્ધ કરે છે, પણ જો લીધા ને અધિકરણ ગુણોના એમ અસ્તિત્વને સિદ્ધ કરે છે. ઓલું અસ્તિત્વ એક સ્વરૂપ અસ્તિત્વ. સમજાણું? પાછા ગુણો બધા ભેગા લીધા. કૌંસમાં દ્રવ્ય ક્ષેત્રને કાળે કે ભાવે સુવર્ણથી જુદા નહીં જોવામાં આવતા પીળાશાદિક અને કુંડળાદિકનું હોવાપણું તે સુવર્ણનું જ હોવાપણું છે, તે સોનાનું જ હોવાપણું છે. પીળાશાદી અને કુંડળનું હોવાપણું તે સોનાનું જ હોવાપણું છે. કારણ પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને સુવર્ણ ધારણ કરતું હોવાથી સુવર્ણના હોવાથી જ પીળાશાદી અને કુંડળાદિની પ્રાપ્તિ સિદ્ધિ સાબિતી થાય છે. સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિ પણ ન હોય. તેવી રીતે દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે દ્રવ્યથી જુદા નહીં જોવામાં આવતા પ્રત્યેક પરમાણુ ને પ્રત્યેક આત્મા એનાથી જુદા નહીં જોવામાં આવતા ગુણોને પર્યાયનું હોવાપણું તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે. ગુણો પર્યાયનું હોવાપણું તે વસ્તુનું જ હોવાપણું છે. કારણ કે ગુણોને પર્યાયના સ્વરૂપને ગુણને પર્યાયના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોને પર્યાયની પ્રાપ્તિ થાય છે. દ્રવ્ય ન હોય તો ગુણોને પર્યાય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? હવે વાત ગુલાટ ખાય છે. ગુણ પર્યાય કરતા અને દ્રવ્ય કરણ. ગુણ પર્યાય કરતા અને કરણ અને દ્રવ્યનું દ્રવ્યની સિદ્ધિ કરવામાં ગુણ પર્યાય કરતા, ગુણ પર્યાય કરણ, ગુણ પર્યાય આધાર. દ્રવ્યનો આધાર આ. સમજાણું કાંઈ? આ તો અંતરની લીલાની વાતો છે. એક એક દ્રવ્ય એમાં રમી રહ્યો, બીજાને અડતું નથી. જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે પીળાશાદી ગુણોથી અને કુંડળાદી પર્યાયથી જે પૃથક જોવામાં આવતું નથી સોનું. સમજાણું કાંઈ? અને પીળાશાદી ગુણ કુંડળા પર્યાય જ્યાં નિષ્પત થાય છે એવું નથી આવતું. કર્તા કરણ અધિકરણ રૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને દેખો
એ સોનાના કરતા એના ગુણને પર્યાય. સોનાનું કરણ એના ગુણને પર્યાય, સોનાનો આધાર એના ગુણને પર્યાય. પરસ્પર સિદ્ધિ કરે છે ને. કરણ ગુણ હું સિદ્ધિ કરવી છે, સાધન. ફરી સાધન છે તો દ્રઢ સિદ્ધ થાય છે. દ્રઢ સાધી થશે. મદદ કરવું છે ક્યાં? એ બધી કરવાનું ક્યાં? આ તો પર્યાય સાધન થઈને દ્રવ્યને સિદ્ધ કરે છે, બસ એટલું. ગુણ સાધન થઈને દ્રવ્યને સિદ્ધિ કરે છે. પર્યાય સાધન થઈને ગુણ સિદ્ધિ કરે છે એમ નહીં. સમજાણું કાંઈ? પર્યાય સાધન થઈને ગુણ સિદ્ધ કરે છે એમ નહીં. પર્યાય ને ગુણ સાધન થઈને કરતા થઈને દ્રવ્યને સિદ્ધ કરે છે. ગુણને પર્યાય કરણ થઈને દ્રવ્ય સિદ્ધ કરે છે. દ્રવ્યને ગુણ પર્યાય આધાર થઈને દ્રવ્ય સિદ્ધ કરે છે. એ ગુણની પર્યાય બે આમાં આવી ગઈ. સમજાણું આમાં? હા, ગુણ પર્યાય દ્રવ્યનો કરતા ને ગુણ પર્યાય દ્રવ્યનો કરણ અને ગુણ પર્યાય દ્રવ્યનો આધાર. એ શેઠી સાંભળ્યું નહીં કોઈ બીજે. દ્રવ્યનો આધાર અને ગુણ પર્યાય દ્રવ્યનો કરતા. ગુણ પર્યાય છે તો દ્રવ્ય સિદ્ધ થાય છે, માટે એનો કરતા. દ્રવ્ય પરણકરણ સાધન છે તો સિદ્ધ થાય છે. એના આધાર એ વસ્તુ છે તો દ્રવ્ય સાબિત થાય. ગુણ પર્યાય આધાર દ્રવ્ય આધિ. એ તો પહેલી લીટી આવી છે ને ઉપર કઈ છે ને, તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી. પેલા પેરેગ્રાફમાં તો ઓલી કોઈ શરૂ કર્યું ત્યાં. સમજાણું કાંઈ? આ તો અલૌકિક અમૃતની વાતો છે. હા હા હા. કે છે કે સમ્યક દર્શનની પર્યાયનો આધાર દ્રવ્ય, પણ અહીં તો સમ્યક પર્યાય નો આધાર, પર્યાયનો આધાર, પર્યાય દ્રવ્યનો આધાર. સમ્યક દર્શનની પર્યાયનો દ્રવ્ય, પર્યાય દ્રવ્ય છે આધાર. એ તો જુદું આવી ગયું. હવે સમ્યક દર્શનની પર્યાય આધાર અને દ્રવ્ય સિદ્ધ થાય છે આધે. આ કોનો છે? આનો એમ આધાર જ્ઞાતિ સિદ્ધ થાય છે. હા 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 હા. સમજાણું કાંઈ? ભાઈ આ તો મુનિઓ એ જંગલમાં રહીને આ ટીકા થઈ છે. વિતરાગી મુનિ હતા, પરમેશ્વર પદમાં ભળેલા. સમજાય છે? એ વસ્તુને કઈ નવરા નહોતા. આવી વસ્તુની સ્થિતિ છે એમ વિકલ્પ આવ્યો, રચના બની ગઈ છે. સમજાણું કાંઈ? આ તો કે છે કે સોનાના પીળા શિકાર સાદી ગુણો અને એનો પર્યાયો જેની નિષ્પત્તિ છે, એનાથી નિષ્પત્તિ કોની? સોનાની. પહેલી સોનાથી ગુણ પર્યાયની નિષ્પત્તિ અને ગુણ પર્યાયથી સોનાની નિષ્પત્તિ. એ મૂળ સાધન પણ તેમનાથી નિષ્પન્ન થતું. જો ઓલા ગુણ પર્યાય મૂળ સાધન કીધા, કારણ ત્યાંથી આમ નક્કી અહીંથી થાય છે ને એટલે. નહીં તો ઓનું સાધન તો કીધું હતું, પણ આ ગુણ પર્યાય આમ છે ને. ઓલો દ્રવ્ય ક્યાં સિદ્ધ કરવા માંગે છે? પછી ગુણ પર્યાય અહીં સિદ્ધ કરે. કાર્ય તો અહીંથી સિદ્ધ થાય છે ને. આ ગુણ પર્યાય મૂળ સાધન કીધું. દ્રવ્યથી પણ નક્કી કરનારો તો ગુણ પર્યાય છે ને. શું કીધું? દ્રવ્ય છે તે ગુણ પર્યાયનું કારણ છે. એ કરતા અહીં વળી ગુણ પર્યાય તે દ્રવ્યનું કારણ છે. કારણ કે ગુણ પર્યાય દ્વારા લક્ષ કરી શકાય છે ને, એકલા દ્રવ્યથી ક્યાં કરી શકાય છે? એટલે ગુણ પર્યાય દ્રવ્યનો આધાર છે. ગુણ પર્યાય દ્રવ્યનો કરતા છે. ગુણ પર્યાય દ્રવ્યનું કરણ છે. કારણ કે ગુણ પર્યાય દ્વારા આમ કામ લેવું છે એટલે મૂળ સાધન કહેવામાં આ વિશેષ કહેશે.